નમસ્કાર, હું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, ધારાસભ્ય કેવા હોય તો આપણા દરેકના મનમાં એક એવી છાપ હોય કે ધારાસભ્ય એટલે ચૂંટાઈ ગયા પછી જે 5 વર્ષ સુધી વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે, ચૂંટણી સમયે જ જોવા મળે, અથવા તો ચૂંટાઈ ગયા પછી એ ઇનોવા ગાડીની અંદર બેસીને ફરતા જોવા મળે, તેમની સાથે એક ગાર્ડ હોય અને ઇસ્ત્રી ટાઈટ કપડાની અંદર એ ફરતા હોય. પરંતુ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટાયા પછી ખરા અર્થમાં એક કોમન મેનની છાપ તેને જાળવી રાખી છે. પરંતુ આ વાત અહીંયા પૂર્ણ નથી થતી. વિસાવદરની મહિલાઓ તેમને પડતી મુશ્કેલીઓને લઈને ગોપાલ ઇટાલિયા સુધી રજૂઆત કરવા માટે પહોંચે છે અને પછી જે થાય છે તે બાબતની વાત આ વિડીયોમાં તમને બતાવી છે. ગોપાલ ઇટાલિયા આ મહિલાઓને લઈને એ સોસાયટીમાં જે રહેવાસીઓ છે તેમને સાથે લઈને તે નગર સેવા સદને પહોંચે છે. નગરપાલિકાના પ્રમુખને મળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નગરપાલિકાના પ્રમુખ હોતા નથી અને સીધા જ આ આખા ધાડિયાને લઈને તે નગરપાલિકાના પ્રમુખના ઘરે જવા માટે નીકળી પડે છે. વિસાવદરની બજારમાંથી થઈને તે નગરપાલિકાના પ્રમુખ સુધી પહોંચે છે. રસ્તા પર જ નગરપાલિકાના પ્રમુખ મળી જાય છે. ત્યાં જ મહિલાઓ તેમનો ઉધડો લે છે, તેમને રજૂઆત કરે છે અને પછી ગોપાલ ઇટાલિયા એ નગરપાલિકાના પ્રમુખને લઈને એ સોસાયટીમાં પહોંચે છે કે જ્યાં મહિલાઓને આ મુશ્કેલી પડી રહી છે. કેવો રહ્યો આખો ઘટનાક્રમ, કેવી રીતે ધારાસભ્યએ લોકોની વાત સાંભળી, એ આ બધું જ વિડીયોની અંદર જોયા પછી તમને સમજાઈ જશે. અને અંતમાં એટલું પણ સમજાઈ જશે કે જો આ જ પ્રકારે ગોપાલ ઇટાલિયા એ જમીન સાથે જોડાયેલા લોકો સાથે તેમના મુદ્દાઓ ઉઠાવતા જોવા મળશે તો ચોક્કસથી અન્ય પક્ષના લોકોએ પણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ લોકો વચ્ચે જઈને આ જ પ્રકારે કામ કરવું પડશે. શું છે આખો ઘટનાક્રમ, આપ જુઓ વિડીયોમાં અને પછી તમે જ નક્કી કરો કે ધારાસભ્ય કેવા હોય. હવે પહેલી વાત તો એ છે કે આ લોકો વર્ષોથી અહીંયા બેઠા છે એટલે પેદી ગયા છે. નાના આપવાના માસ્ટર માઇન્ડ છે. ગામડાના છો, ગામડાના એટલે પાકિસ્તાનના નથી, ભારતના તો ખરા જ ને. આ ગામમાં છે તે શું છે ભાઈ, ગામમાં આવ્યા તો છે, અમારા બાપાનો દેશ નથી, પણ એ બાનું છે, બરાબર. અને બીજું કે અમે ગમે ત્યાંના હોય, અમે તમારી સરકારને ટેક્સ આપ્યો કે ન આપ્યો તો બધી ટેક્સનો રોડ બનાવવાનો છે. અમે ગમે ત્યાંના, તારે ક્યાં લેવા દેવા છે? મત નહીં લેવા દેવા નથી, લેવા દેવા ટેક્સ ના. ટેક્સ તો ભર્યો, વેરો ભર્યો બધા. પેટ્રોલ ઉપર વેરો છે, ડીઝલ પર વેરો છે, લાઇટ બિલ પર વેરો છે, મોબાઈલના રિચાર્જમાં વેરો છે, ચપ્પલ ઉપર વેરો છે, છત્રી પર વેરો છે, મોબાઈલના કવર પર વેરો તો બધા ભર્યો જ છે. ટેક્સ એ પૈસા કામ કરવાનું, પણ કામ ન કરવું હોય એટલે બાના કાઢે. એવું ન હોય, ખોટી વાત છે, ખોટી વાત છે, એકદમ તો એમ નથી. તો તમે ક્યારે આવો છો નગરપાલિકા? અહીંયા લગભગ ઓછામાં ઓછા 100 લોકો છે. પ્રશ્ન એ લોકોને હોય ને, મારે કાંઈ નથી. આ લોકોને છે જેને તમને આપણે બેહાડા કુડી છે એને પ્રશ્ન છે, એને પ્રશ્ન છે બધા. મારે તો કાંઈ નથી, મારા માટે સંપૂર્ણ નાખો. 500 મીટર. 500 મીટર? હા હા. હાલો હાલો હાલો. હાય હાય, આવી ગયા પ્રમુખ સાહેબ, આવી ગયા પ્રમુખ સાહેબ. હા, આવી ગયા. છત્રી બંધ કરજો, છત્રી ચાલજો તો પછી વાત કરો. હાલો ભાઈ, આ બધા અમારા શિવમનગર સોસાયટીમાં રોડ નથી, બરોબર. ખાડો કેટલા 5-6 મહિનાથી આ પાણી થાય છે, પાઇપલાઇન તૂટી ગઈ છે, તો કોઈ ખાડો કરવા આવતું નથી, ગાળવા નથી આવતું, જોઈને ખાડા ખોટી થઈ જાય છે, નથી જોવા આવતું, બરોબર. પૂનો મોકલા છે તમારે, પૂનો મોકલા ખાડાવાળાને. પાણી નીકળે છે, અમારે
તો છોટું જાય કામ. એમાં પહેલો તો તમે એક વાત સાંભળો, નગરપાલિકા દ્વારા વારંવાર આ લોકોને એવા બહાના આપવામાં આવે છે કે તમે ગામડાના છો, અહીંના મતદાર નથી એટલે નહીં થાય. તમે કે જેણે કીધું એને આવું કહેવાય કેવી રીતે? ભારત દેશના નાગરિક છે, ગમે નાના હોય. તમે એવું કેવી રીતે કહી શકો કે ભાઈ ગામડાના રહેવાસી છે, વિસાવદરમાં રોડ નહીં બને? પહેલી વાર નહીં, તમે નહીં કીધું પ્રમુખ સાહેબ, તમે નહીં કીધું. બેન ખોટું બોલે છે, બેન ખોટું બોલે છે. એક કામ કરો, અત્યારે આપણે સોસાયટી હાલો મારી છત્રી આગળ લાવો લાવો મારી છત્રી. હર ઘર નલ યોજના તેમની લાઈન અત્યારે નદીમાં તરી રહી છે. જે 4 કરોડ ને 70 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હતો, માન્ય અને માન્ય હું તમને કહું મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ખાલી હેલીપેડથી હનુમાનપરા સુધીના જ લાઈન નખાણી છે. ભાઈઓ, જરાક વિસાવદરની જનતા જાગૃત થાવ અને તમે જુઓ, હર ઘર નલ યોજના હતી, 4 કરોડ ને 70 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. ખાલી ખોડિયારપરાથી માંડી અને હનુમાનપરા સુધીનો જ લખાણી છે. આ બતાવજો ભાઈ, આ બતાવજો. આ પેરિસ છે, આ વિસાવદરનું પેરિસ છે. જોજો ભાઈ, એકવીની બોડી બનાવી, એકવીની નગરપાલિકા 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 નગરપાલિકા. સાહેબ આવી ગયા. અઠવાડિયાનો કચરો બેને ભેગો કરવો પડ્યો. કોઈ કચરો લેવાય નગરપાલિકામાં આવતી નથી. ના રોડ જેવો પેરિસના રોડ. આજે બહેનો બધા આક્રોશમાં છે. આ ક્યાં નાખવા જવાના? હાલો ક્યાં નાખવા જવાના? ક્યાં નો નખાય? ઉભા રહેવા દો, બહેનો બધા આવી ગયા. ક્યાં નાખવા જવાના? હવે એકથી ખમો આપણે કચરો લઈને નગરપાલિકાની ઓફિસે મારી હાજરી નાખી દેવાની. પાણી
હરેશભાઈ પેલા પ્રમુખને આગળ આવવા દો ને કે અહીં જવાબ દો. અમને એ એમ કે છે નગરપાલિકામાં જાહેરાત કરો તો હું રોજ આવું. નગરપાલિકામાં કાયમ રોજ અમને આવું કે આજે એકવાર આવવાનું. અમાર તો 15 દી આવે. અહીંથી વળી જાય છે. મારે ફોન કરવો પડે આ છે. અને હવે ચોમાસું આવશે, 4 મહિના નહીં આવે કચરો. એ કે માર ક્યાં ગાડી આપે? પ્રમુખ સાહેબ આ કચરો લેવા વાળા આવતા નથી કે કેમ એમ એ કાઈ એમ કે છે રોજ આવવાનું. એને બોલો. એક કાતરા રોજ ગાડી આવે છે. આપણે તમારી સોસાયટી રોજ આવવાની છે. અમારે 15 દિવસ અમારી સોસાયટીમાં આ 3 વર્ષ પહેલા આમાં 83 લાખ રૂપિયાના ખર્ચે લાખ રૂપિયાની ટાઈલ્સ નખાણી હતી આમાં પહેલા અંદાજિત તો 2 વર્ષ એવું થયું હશે કા ભાઈ? અરે 83 લાખ રૂપિયાની ટાઈલ્સ. અરે ભાઈ 83 લાખ રૂપિયાની ટાઈલ્સ ના બિલ ઉતારેલા છે નગરપાલિકામાં. 83,000 સમજતો હતો યાર. નગરપાલિકા ગાડી ખૂટી ગયા ભાઈ, બતાવો જરા. ભાઈ સાહેબ, ગાડી ખૂટી ગઈ છે. કાદરીભાઈ આ ગાડી ખૂટી ગઈ બતાવો. આ ગાડી ખૂટી ગઈ છે ભાઈ, હેરાન થઈ ગઈ છે. આ જો જનતા વિસાવદરની નગરપાલિકાની આ ગાડી ખૂટી ગઈ છે. આ પ્રજાને શું કરવા? 3 મહિને ગાડી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કહેવાય કે શું કહેવાય? એકવી નગરપાલિકામાં આપી ભાજપની બોડી, આખી ભાજપની બોડી હારી. કામ જ નથી કરવા વાળાઓને. નગરપાલિકા ત્યાં બોલાવે ચાલો. પ્રમુખ સાહેબ આપણને એક તો આ રોડ આખો નવો બનાવવા માટે આરસીસી નો, અને અત્યારે હાલ પૂરતો આ ગારો છે. અમારી અહીં ઓફિસ હતી, અમને ખબર છે આમ ગાડીઓ નહોતી હાલતી અમારી પાસે, બરાબર. તાત્કાલિક અહીંયા શું નાખશો આપણે? ઓલું ઈંટનું ઠાઠાડ આવે ને, ઈંટું એ સોંટી જાય, કપચી નાખશો તો ફેલાઈ જાય, ગાડી આવે ને ચારું નગરપાલિકા ગાડીઓ હતડી ખૂટી ગઈ.
આપણી રજૂઆત થઈ ગઈ. હું એ ફોલોઅપ લઈ અમારા હરીશભાઈ તે પાછી ઉઘરાણી કરતા રહે તમે બધા પોતપોતાની ઘરે જાઓ. નહીં, હજી આવું જ નહીં આવશે. હાલો, પછી બેઠા જાઓ. અરે મેં જોઈ લીધેલો છે. હું અહીંયા તો રહેતો હતો. અમાર ઘર હા. નહીં, હાલો આજ ભાઈ. નહીં, નહીં, વાહ, હું ચાલો તો ઘરમાં. અરે હા બ્રો આપણે તો પહેલા આપણી રજૂઆત થઈ ગઈ છે ચાલો એ મોડેલમાં લઈએ આપણે આ સુધી આવ્યા નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય આનથી મોટો નેતા હોય આ બ્લો મારા હવે ઉભા ઉભા અત્યારે કાંઈ કલાકના ખાવાનું તમારી વેદના રૂબરૂ જોઈ જાણી અને પહેલાં જો કહી દીધું બરાબર હવે એક પેઢી ફેલી જવાનું બરાબર અમારે શું નખવું છે પ્રમુખને ઉતળો લીધો પણ આ વિડીયો પરથી તમને સમજાઈ ગયું હશે કે ગોપાલ ઇટાલિયા એ કોમન મેનની છાપ એ વિસાવદરની જનતાના મનમાં બેસાડી દીધી છે અને એટલા માટે જ વરસતા વરસાદે પણ તેમની સાથે ચાલીને એ નગરપાલિકાની કચેરીથી એ નગરપાલિકાના પ્રમુખના ઘર સુધી પહોંચે છે. લોકોના મનમાં જે છાપ ગોપાલ ઇટાલિયાએ ઊભી કરી છે આવનારા દિવસોની અંદર ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા જેટલા પણ જનપ્રતિનિધિ છે તેમને પણ આ મોડલ અપનાવવું પડશે કારણ કે જનતા હવે આવું જ કંઈક ઈચ્છે છે કે તેમના વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમના પ્રશ્નોમાં તેમની સાથે ઊભા રહે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.